સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાના નામે વિન્ડો ધારાસભ્યની રજૂઆત બાદ પણ સિવિલ હોસ્પિટલમાં નથી લગાવાતા સીસીટીવી કેમેરા। બાળકોમાં શિક્ષણ અને શાળાઓમાં ભૌતિક સુવિધાઓનો ગ્રાફ ઊંચો લાવવાના દાવા સાથે સરકારે શરૂ કરેલા ગુણોત્સવની ઉડી ધજ્યા। ડીસા તાલુકાના ચંદાજી ગુડિયા ગામમાં છેલ્લા 8 માસથી એક પણ ઓરડા વગર કડકડતી ઠંડીનો અભ્યાસ કરી રહ્યા છે માસૂમો। વાલીઓએ શાળાને કરી તાળાબંધી। ડીસામાં ફરી તસ્કરો થયા એક્ટિવ। એક જ રાતમાં એક વિસ્તારમાં 2 ચોરીની ઘટનાઓને અંજામ આપી પોલીસને આપી ચેલેન્જ। ચંડીસરની જીલ છાપિયાએ છોડી દેશભરમાં પોતાની છાપ। દિલ્હી ખાતે યોજાયેલી નેશનલ કિક બોક્સિંગમાં મેળવ્યો સિલ્વર મેડલ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર ખાતે સૌથી મોટી સરકારી સિવિલ હોસ્પિટલ આવેલી છે, જ્યાં દરરોજ ગરીબ દર્દીઓ પોતાનો ઈલાજ કરાવવા માટે આવે છે, જેથી મોટા પ્રમાણમાં લોકોની અવરજવર ધરાવતા સિવિલ હોસ્પિટલમાં એક પણ સીસીટીવી કેમેરા નથી। પાલનપુરની આ સરકારી સિવિલ હોસ્પિટલમાં જૂના બિલ્ડિંગની સાથે 8 કરોડના ખર્ચે બનેલ નવી બિલ્ડિંગ સહિત 300 બેડની આધુનિક હોસ્પિટલ બનાવાઈ છે, જેમાં દરરોજ 600 દર્દીઓની ઓપીડી અને 150 ઇન્ડોર દર્દીઓ નોંધાતા હોય છે। બનાસકાંઠાની સરહદે આવેલા રાજસ્થાનના દર્દીઓ પણ સારવાર માટે અહીં જ આવતા હોય છે। તેમ છતાં આટલી મોટી હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષાની વાત કરવામાં આવે તો અહીં સુરક્ષાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે। 300 બેડની આ હોસ્પિટલમાં જૂના કે નવા બિલ્ડિંગમાં એક પણ સીસીટીવી કેમેરા નથી। સીસીટીવી કેમેરાના અભાવે અહીં વાહન ચોરી, ચીલ ઝડપ, મોબાઈલ ચોરી તેમજ અસામાજિક પ્રવૃત્તિના બનાવો પણ અનેકવાર બનતા હોય છે। અત્યાર સુધીમાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાંથી 8 જેટલા બાઇક ચોરીના બનાવો પોલીસ ચોપડે પણ નોંધાઈ ચૂક્યા છે। આ સિવાયના અનેક ચોરી અને લૂંટના બનાવો બનેલા છે। પરંતુ સૂત્રોનું માનીએ તો આ હોસ્પિટલમાં રાજસ્થાનથી સારવાર લેવા આવતા દર્દીઓ ગરીબ હોય છે અને તેમને કોર્ટ કચેરીના ધક્કા ના ખાવા પડે તે માટે તેઓ પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા હોય છે। સિવિલ કેમ્પસમાં અનેક ગુનાઓ બનતા હોવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। હું શિવરામ પોશી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો પૂર્વ ચેરમેન અને હાલમાં સિવિલમાં સભ્ય તરીકે છું। સિવિલની અંદર મને જાણવા મળ્યું કે સીસીટીવી કેમેરાની સગવડ નથી, એના લીધે લૂંટફાટ થાય છે। હમણાં મેં જાણવા મળ્યું કે 3-4 બાઇકો ગઈ છે। ખરેખર સિવિલમાં સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ અને એની રજૂઆત હું સિવિલ સર્જનને કરીશ। જો નાની દુકાનમાં સીસીટીવી કેમેરાની અત્યારે ખરેખર જરૂર છે તો સીસીટીવી કેમેરાની યોગ્ય કાર્યવાહી થાય અને આગળ હું રજૂઆત સિવિલ સર્જનને કરીશ। શિવરામ પોશી। પોલીસના આદેશ બાદ લોકો પોતાની નાની દુકાનોમાં પણ સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવે છે, પરંતુ જિલ્લાની આટલી મોટી વિશાળ જગ્યામાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાના નામે વિન્ડો જોવા મળી રહ્યું છે અને તેને સુધારવા માટે કોંગ્રેસના પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલે પણ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં સરકારી તંત્ર કોઈ જ કાર્યવાહી કરતું નથી। પાલનપુર સિવિલમાં પરિસ્થિતિ ખૂબ સરકારી હોસ્પિટલની બરાબર નથી। અનેકવાર સીસીટીવી કેમેરા માટે પણ રજૂઆત કરી છે અને સીસીટીવી કેમેરા લાગવા જોઈએ। ત્યાં મોટાભાગના દર્દીઓ બહારથી આવતા હોય, એમની સેફટી માટે પણ સીસીટીવી કેમેરા જરૂરી છે। એટલે અમે પણ અગાઉ ફરીથી રજૂઆત કરીશું અને
પાલનપુર સિવિલમાં આવતા દર્દીઓને પણ લાભ મળે એનાથી, અને નાની મોટી ચોરીઓ થતી હોય એ પણ અટકી શકે. એટલે સિવિલ હોસ્પિટલ એક જાહેર જગ્યા છે, એટલે ત્યાં સીસીટીવી કેમેરા લાગવા જોઈએ. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જોઈડા ગામ પાસે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 લોકોના મોત થયા છે. શુક્રવારે મોડી રાત્રે જોઈડા અને કંસારી વચ્ચે 2 ટ્રક સામસામે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતનો ધડાકો એટલો જોરદાર હતો કે તેનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટના સ્થળ પર દોડી આવેલા લોકોએ ટ્રકમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરતા ટ્રકમાં એક ઈસમનું તો ઘટના સ્થળ પર જ મોત નીપજી ગયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાના લીધે તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. દાંતીવાડામાં રૂરબન અર્બન યોજના અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટર લાઇનના પાણી છેલ્લા 4 મહિનાથી ઓવરફ્લો થઈ જતા મુસ્લિમ વિસ્તારમાં રોડ ઉપર ગટરના પાણી ભરાઈ ગયા છે, જેને લઈ સ્થાનિક લોકો તેમજ વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દાંતીવાડા ગામમાં મુસ્લિમ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ સમસ્યા અંગે સ્થાનિક લોકો દ્વારા વારંવાર ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના સત્તાધીશોને રજૂઆતો કરવા છતાં સમસ્યાનું હજુ સુધી કોઈ જ નિરાકરણ આવ્યું નથી. સવાર પડતા રોજ સ્થાનિકોને ઘરથી બહાર નીકળતા જ ગટરના દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવું પડે છે અને આવા શિયાળાની કડકડતી ઠંડીમાં પણ શાળાએ જતા વિદ્યાર્થીઓને અને વૃદ્ધોને આ પાણીમાંથી જ પસાર થવું પડી રહ્યું છે. 6 મહિનાથી લગભગ આ જ પ્રોબ્લેમ છે અને આ લોકોને પંચાયતને કહીને થાક્યા પણ કશું કરવા માગતા નથી. કોઈ અમારી અરજી સાંભળવા માગતા નથી. જ્યારે ત્યારે અમે કહેવા જઈએ એટલે કે અમે કરાવી લઈએ પણ આનો કોઈ રસ્તો નીકળતો નથી આ સમય સુધી 6 મહિનાથી. બીજું હવે અમારા આ જગ્યાએ ચાલવું કઈ રીતે, નાના બાળકોને સ્કૂલમાં મૂકવા અમારા ચાલવું કઈ રીતે, પથ્થર મૂકી અને ઉપર થઈને અમે નીકળીએ છીએ. દાંતીવાડા ગામમાં રૂરબન યોજના અંતર્ગત બનેલ ભૂગર્ભ ગટર લાઇનના પાણી મુસ્લિમ વિસ્તારમાં રોડ ઉપર ભરાતા ગટરના પાણીની દુર્ગંધ એટલી વધારે છે કે આ દુર્ગંધથી ભયાનક રોગચાળો ફાટવાની દહેશત લોકોમાં જોવા મળી રહી છે, જેને લઈ શુક્રવારે સેવા સેતુ કાર્યક્રમમાં ઓચિંતી મુલાકાત લેવા આવેલ જિલ્લા કલેક્ટરને સ્થાનિક રહીશોએ લેખિતમાં રજૂઆત પણ કરી હતી. આ રજૂઆત બાદ જિલ્લા કલેક્ટર તાત્કાલિક રોડ ઉપર ગટરના ભરાતા પાણીનો નિકાલ કરાવે તેવી આશા રાખી રહ્યા છે. અમારા 6 મહિનાથી આવી તકલીફ છે. આ પાણીમાં ગંદકીમાં છોકરાને હાલે કેવી રીતે ચાલે, કેવી રીતે ન ચાલે. આ ગંદકી 100 મહિનાથી અમારે બધાને બીમાર થાય છે આ ગંદકી બધા. પણ અમારી તાલુકામાં કોઈ વાપરતું નહીં અરજ. ગમે એટલી અરજી આલો બીજી આલો. આ બસમાં ડીપી છે, ડીપીના પણ ભડાકા હોય તો પણ અરજી કોઈ વાપરતું નહીં અમારી. આટલી માની વિનંતી છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ કરવામાં આવતા હોય છે, ત્યારે આજે પાલનપુર શહેરમાં 500 ટેકરા પાસે આવેલા પાલનપુરની તાલુકા હેલ્થ કચેરી ખાતે પણ મંદ બુદ્ધિના બાળકો માટે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદની માનસ ચેરિટેબલ ટ્રસ્ટ અને જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ સર્વ શિક્ષા અભિયાન સંયુક્ત ઉપક્રમે યોજાયેલ મંદ બુદ્ધિના બાળકોને આરોગ્યની તપાસણી કરી સ્થળ પર જ સિવિલ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંદ બુદ્ધિના બાળકોનો વિકાસ દર વધે તે માટે મંદ બુદ્ધિના તજજ્ઞો દ્વારા શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું અને આજે યોજાયેલા આરોગ્ય ચકાસણી કેમ્પમાં 300 થી વધુ મંદ બુદ્ધિના બાળકોએ ભાગ લીધો હતો. નમસ્કાર, હું ડૉક્ટર નયનભાઈ સોલંકી, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ. આજરોજ તાલુકા હેલ્થ ઓફિસ પાલનપુર ખાતે ધીમા વિકાસ ધરાવતા બાળકોનો આઈક્યુ એસેસમેન્ટનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. ટોટલ આજે 300 બાળકોની સાયકોલોજીકલ તપાસ કરવામાં આવી છે. આ બાળકોમાંથી જે પણ બાળકો માનસિક ક્ષતિ ધરાવે છે આવા બાળકોને સિવિલનું સર્ટિફિકેટ આપવાનો પ્રથમ પ્રયત્ન રહેશે. ત્યારબાદ જે બાળકો શૈક્ષણિક ક્ષતિ ધરાવે છે કે જે શીખવામાં નબળા બાળકો છે, આ તમામ બાળકોની ફરીથી એક વખત તપાસ શાળા લેવલે જઈને આરોગ્ય વિભાગની ટીમ અને અમારી માનસ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ કે જે તબીબો દ્વારા તમામ બાળકોની કેવી રીતે શૈક્ષણિક રીતે આગળ વધારી શકાય, એમનો સર્વાંગી વિકાસ કેવી રીતના વધારી શકાય એવો સાયકોલોજીકલ એસેસમેન્ટનો પ્રયત્ન ફરીથી પ્રયાસ હાથ ધરવામાં આવશે.
અને આ તમામ બાળકોને કેવી રીતે શિક્ષણમાં આગળ વધારી શકાય, ગુણવત્તા કેવી રીતના સુધારી શકાય તેનો પ્રયત્ન જિલ્લા આરોગ્યની ટીમ તેમજ ક્લિનિકલ સાયકોલોજીના તમામ તબીબો દ્વારા તમામ તપાસ કરવામાં આવશે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું બાળકોમાં શિક્ષણ અને શાળાઓમાં ભૌતિક સુવિધાઓનો ગ્રાફ ઊંચો લાવવાના દાવા સાથે સરકારે શરૂ કરેલા ગુણોત્સવની ઉડી ધજિયા. ડીસા તાલુકાના ચંદાજી ગુડિયા ગામમાં છેલ્લા 8 માસથી એક પણ ઓરડા વગર કડકડતી ઠંડીનો અભ્યાસ કરી રહ્યા છે માસૂમો. વાલીઓએ શાળાને કરી તાળાબંધી. ડીસામાં ફરી તસ્કરો થયા એક્ટિવ. એક જ રાતમાં એક વિસ્તારમાં 2 ચોરીની ઘટનાઓને અંજામ આપી પોલીસને આપી ચેલેન્જ. ચંડીસરની જીલ છાપિયાએ છોડી દેશભરમાં પોતાની છાપ. દિલ્હી ખાતે યોજાયેલી નેશનલ કિક બોક્સિંગમાં મેળવ્યો સિલ્વર મેડલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાइफस्टाइल में 3 हनुमान मंदिर सामे डीसा। हमारे देश में प्यार की भाषा जो है वो बहुत एडवांस्ड है। यहाँ आई लव यू बोलते नहीं, बनाते। झगड़े के बाद प्यार का सिग्नल, वो सिग्नल के बाद प्यार का चांस। धीरे धीरे समझ रहे हैं, इस प्यार की स्पेशल भाषा को हम प्यार से दावत बुलाते हैं। भारत में नंबर 1 धरावती कंपनी दावत बासमतीना उत्तर गुजरातना एकमात्र डिस्ट्रीब्यूटर दीपक ट्रेडिंग कंपनी, शिवाजी रेस्टोरंट सामे, गांधी चौक, डीसा। फोन नंबर 221 489 અને 225 489। એકલા બેઠા છો હુજૂર કે હસતા ચહેરા છે બોલાવતા, જાણ્યા અજાણ્યા સંબંધોના અંતર છે ઘટી જતા। જ્યારે ચોખા આટલા લાંબા, સુગંધિત અને ખીલિયા ખીલિયા બનશે, ઇન્ડિયાના દરેક ઘરમાં ખાવાનો સ્વાદ વધશે, દરેક સંબંધ ખીલશે। 2 વર્ષ સુધી એજ કરાયેલા ઇન્ડિયા ગેટ બાસમતી ચાવલ, સ્વાદ વધશે, સ્વાદ વધશે। 2 વર્ષ જૂના ઇન્ડિયા ગેટ, યુનિટી તથા 12 માસ ભરવા માટે દૂન બાસમતી ચોખા હવે ડીસામાં। સ્થળ ગજાનન ટ્રેડર્સ, રિસાલા મસ્જિદની બાજુમાં, ગાંધી ચોક, ડીસા। ફોન નંબર 22 12 16। આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ। સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન। સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી।
આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. ડીસા તાલુકાના ચંદાજી ગોળિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળાને આજે સ્થાનિક ગ્રામજનોએ તાળાબંધી કરી છે. શાળાને તાળાબંધી કરતા શાળામાં અભ્યાસ કરતા 139 વિદ્યાર્થીઓનો અભ્યાસ અટવાઈ ગયો છે. કેમ આ શાળાને તાળાબંધી કરવામાં આવી અને શું કારણ છે, જુઓ. ડીસા નજીકથી પસાર થતી બનાસ અને સિપુ નદીના કાંઠે વસેલું આ ગામ છે ચંદાજી ગોળિયા. આ ગામના બાળકો જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળાને આજે સ્થાનિક ગ્રામજનોએ તાળાબંધી કરી દીધી છે. ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી તેની પાછળનું કારણ છે આ શાળામાં સરકાર દ્વારા ઓરડા તોડી પડાયા બાદ 8 માસથી બાળકો ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરી રહ્યા છે. ચંદાજી ગોળિયા ગામ નદી કાંઠે વસેલું હોવાને લીધે આ ગામમાં કાતિલ ઠંડી પડતી હોય છે અને તેવામાં આ શાળામાં સરકાર દ્વારા ઓરડાઓ તોડી પડાતા બાળકોને ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવો પડી રહ્યો છે. વહેલી સવારના સમયે બાળકો શાળામાં અભ્યાસ માટે જાય છે ત્યારે આવી કડકડતી ઠંડીમાં પણ આ ગામના માસૂમ ભૂલકાઓને શાળાના પ્રાંગણમાં જ બેસીને અભ્યાસ કરવો પડતો હોય છે. આ શાળામાં કુલ 7 ઓરડા આવેલા હતા અને સરકાર દ્વારા આ શાળામાં નવીન ઓરડા બાંધવા માટે મંજૂરી પણ આપી દેવામાં આવી હતી. પરંતુ ત્યારબાદની વાત કરવામાં આવે તો સરકાર દ્વારા છેલ્લા 8 માસથી આ શાળાના તમામ ઓરડા તોડી પાડવામાં આવ્યા છે અને હજુ નવા ઓરડાનું બાંધકામ પણ શરૂ થયું નથી. ત્યારે 139 વિદ્યાર્થીઓ શાળાની બાજુમાં જ આવેલા ગ્રામ પંચાયતની કચેરીમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. તંત્રની આ ગંભીર લાપરવાહીને લીધે આજે ગ્રામજનો શાળાએ પહોંચી ગયા હતા અને શાળાના શિક્ષકોને બહાર નીકાળીને શાળાને તાળાબંધી કરી હતી. આ ઉપરાંત આ શાળામાં ઓરડા બનાવવાની કામગીરી જ્યાં સુધી શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી શાળાને કરવામાં આવેલી તાળાબંધી ખોલવામાં નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. અત્યારે ગુજરાત સરકારના અલગ અલગ જગ્યાએ અલગ અલગ શાળાઓમાં સમગ્ર ગુજરાતમાં ગુણોત્સવના કાર્યક્રમો ચાલી રહ્યા છે. જ્યારે શિક્ષણ ઊંચું લાવવાની વાતો ચાલી છે, મોટી મોટી વાતો ચાલે છે સરકારની કે શિક્ષણ ઊંચું લાવો, અને એક સાઈડ જોઈએ તો ચંદાજી ગોળિયા ગામ ડીસા તાલુકાનું ગામ છે અને 2 નદીઓની વચ્ચે આવેલું છે. જે ગામની અંદર પહેલાં 7 ઓરડા આવેલા હતા સ્કૂલ માટે, એ 7 ઓરડા પાડી દઈ અને નવા 7 ઓરડા બનાવવાની વાતો ચાલી રહી હતી. પરંતુ અત્યારની પોઝિશનમાં અત્યારે અમારે બાળકોને કડકડતી ઠંડીમાં અને વરસાદ હોય કે હિમવરસાદ હોય અત્યારે પણ જોઈ રહ્યા છે કે ઠંડી -પોઈન્ટની આરે પહોંચી રહી છે. અને વાત રહી બીજી કે નદીના બંને સાઈડ આરા છે, જેના કારણે અહીંયા ઠંડીનું પ્રમાણ વધારે છે. છતાં પણ આજ દિવસ સુધી આ તંત્ર ખોવાઈ ગયેલું છે અને આજ દિવસ સુધી આ તંત્રે કોઈ ધ્યાન લીધું નથી. અને છેલ્લા 8 મહિનાથી ઠંડી હોય કે શરદી હોય કે કોઈ પણ અત્યારે બાળકો કકડી રહ્યા છે, છતાં આજ દિવસ સુધી કોઈ નિર્ણય લીધેલ નથી. છેલ્લે હારી નાસી અને ના છૂટકે ગ્રામજનોએ આજે અમે તાળાબંધી અને મોટું તાળું મારી અને શિક્ષણ બંધ કરવાની ફરજ પડી છે અમારી. અમારા બાળકોની સંખ્યા પણ ઘટી રહી છે, એટલે ન છૂટકે અમે આજે જ્યાં સુધી અમારા ઓરડાનો નિકાલ નહીં આવે સાથે સાથ ત્યાં સુધી અમે આ તાળું નહીં ખોલીએ. અમારે ચંદાજી ગોળિયાની અંદર 5 ઓરડા સરકાર તરફથી બનેલા અને 2 ઓરડા અમારા ગામ લોકોના ગ્રામ ફાળાથી બનાવેલા હતા. એ ઓરડા અમારા સાથે સાથ પાડી નાખ્યા છે. હવે સરકાર તરફથી 5 ઓરડા બનાવવાની વાત કરે છે. 5 ઓરડાની જગ્યા અમારા 2 પાડી નાખ્યા, તો અમારા 7 ઓરડામાં એમને બનાવવા જોઈએ. એની જગ્યા હવે 5ની વાત કરે ક્યાં ચાલે? એટલે એની જે હરાજી કરી અને જે તે ડિપોઝિટ આવી એ અમે તાલુકાની અંદર જમા કરાવી નાખી છે. હવે એ અમારા ઓરડા ન થાય તો 8 મહિના થઈ ગયા, અમારા બાળકો હેરાન થાય છે. હવે આ ઈંટોના રોડા પડ્યા છે, એમાં મોટા મોટા સાપ રહે છે. એ બાળકોને કરડે તો એ જવાબદાર કોણ? ગામ લોકો કે સરકાર? અમારે શું કરવાનું? પછી કંટાળીને અમે આ તાળાબંધી કરી અને અમારે માગણી અમારા 7 ઓરડા થવા જોઈએ, એ જ અમારી માંગ. આજે શાળામાં તાળાબંધી કરતા શાળામાં અભ્યાસ કરતા 139 વિદ્યાર્થીઓના અભ્યાસને સીધી અસર પડી રહી છે. ત્યારે
શાળામાં સર્જાયેલી આ મુશ્કેલી બાબતે શાળાના આચાર્યોએ જણાવી રહ્યા છે કે 8 માસથી શાળાના ઓરડા તોડી પાડવામાં આવ્યા છે અને હજુ સુધી નવા ઓરડાનું કામકાજ શરૂ ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ રોષના ભાગરૂપે જ ગ્રામજનોએ આજે શાળાને તાળાબંધી કરી છે. 2 મહિનાથી ગામ લોકો ચર્ચા કરતા હતા અને આજે એ પોતે ગામવાળા આવીને કહ્યું કે સાહેબ આ શું છે, તો અમે પૂછ્યું કે ભાઈ 8 મહિનાથી અમે પઢાઈની જે બધી ફાઇલ છે કમ્પ્લીટ અમારી પાસે છે, બરાબર. 8 મહિનાથી કોઈ આગળ કાર્યવાહી થતી નથી, પણ તમે જો કદાચ આગળ રજૂઆત કરો તે અમારી વિનંતી છે. તો ગામવાળાએ એક નક્કી કર્યું કે સાહેબ એક કામ કરો, તમે બધા અત્યારે શાળાને છોડી દો, બરાબર. શિક્ષકોને બી જવા દીધા અને કે હવે આપણે લોક મારી દઈએ, બરાબર, એટલે તમારી ચિંતા નહીં. એટલે અમે કહો સારું, તો પછી અમે અમારી રીતે એ આગળ તો અમે અમારી જે ફરજ હોય એ પ્રમાણે ફરજ નિભાવશું, પણ હવે ગામવાળા શું કરશે અમને પોતાને ખ્યાલ નથી. આગળ હવે ગામવાળાને રજૂઆત કરે તો ઠીક છે, બાકી આ બાબતે તમે કોઈ રજૂઆત કરવાના છો? હું તો આગળ તો અત્યારે હવે કરવાના છો? હવે તમારું શું આગળની કાર્યવાહી તમારી શું રહેશે? મારી તો એટલું છે કે મારી ફાઇલ જુઓ ને એ પ્રમાણે તમે ફાઇલના આધારે હેડો ગામવાળા, બીજું મારે તો કશું નહીં. હું આગળ કે તાળાબંધીથી બાબતે હવે આગળ તમે શું રજૂઆત કરશો? અમે રજૂઆત એટલું કરશું કે શિક્ષણ ના બગડે, બાળકોનું શિક્ષણમાં હિત ના થાય, એ માટે ખાસ ધ્યાન રાખીને આગળની કાર્યવાહી પૂરી ઝડપથી થાય અને આ મકાનનું કાજ શરૂ થાય એ અમારી વિનંતી છે. એક તરફ સરકાર રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે ગુણોત્સવ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને શાળાએ ફરીને તમામ શાળાના શિક્ષણ કાર્ય અને બાળકોને મળતી ભૌતિક સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. ત્યારે ડીસા તાલુકાના ચંદાજી ગોળિયા ગામમાં આવેલી આ ઓરડા વગરની શાળા સરકારના ગુણોત્સવના કાર્યક્રમની કામગીરીની પણ પોલ ખોલી રહી છે. રાજ્ય સરકાર અત્યારે ગામડે ગામડે ગુણોત્સવ યોજી શિક્ષણનું પ્રમાણ ઊંચું લાવવા તેમજ શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવાના પ્રયાસો કરી રહી છે, પરંતુ રાજ્ય સરકારના આ પ્રયાસો કેટલા સાર્થક નીવડી રહ્યા છે તે એક પ્રશ્નાર્થ છે. વાત કરવામાં આવે ડીસા તાલુકામાં આવેલા ચંદાજી ગોળિયા ગામની, તો આ ગામમાં છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓને વગર ઓરડાએ અભ્યાસ કરવો પડી રહ્યો છે. આ ગામની જર્જરિત શાળાને નવીન મકાનો આપવા માટે જે તે સમયે 5 ઓરડાઓની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ એ 5 ઓરડા બને તે પહેલાં અહીં જે ઓરડા હતા તેને તોડી પાડવામાં આવ્યા હતા. આ ઓરડા તોડી પાડ્યાને લગભગ 8 માસ જેટલો સમયગાળો વીતી ગયો હોવા છતાં અહીં નવીન ઓરડાઓનું બાંધકામ શરૂ થયું નથી, જેના લીધે આ શાળામાં અભ્યાસ કરતા 139 વિદ્યાર્થીઓને ઠંડીમાં, ગરમીમાં તેમજ ચોમાસામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી અભ્યાસ કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓને પડી રહેલી આ મુશ્કેલીને પગલે આજે ચંદાજી ગોળિયા ગામના લોકો ઉશ્કેરાયા હતા અને શાળાએ પહોંચી શાળાને તાળાબંધી કરી હતી. ચંદાજી ગોળિયા ગામના લોકોની માંગ છે કે જ્યાં સુધી અહીં નવા ઓરડા બનાવવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ શાળાને તાળાબંધી ચાલુ રાખવામાં આવશે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ. ગુજરાતમાં વસતા રાજપૂત સમાજ દ્વારા સામાજિક એકતા અને સમાજમાં જાગૃતિ લાવવા માટે મહાકાલ સેનાની રચના કરવામાં આવી છે. મહાકાલ સેના દ્વારા અનેક સમાજમાં ઉપયોગી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, જેથી મહાકાલ સેનાનો વ્યાપ પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે આજ રોજ બનાસકાંઠાની મહાકાલ સેના દ્વારા થરાદ ખાતે કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું અને મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને તિથિ ભોજન આપવા ઉપરાંત ગરીબ પરિવારોને ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહાકાળ સેના દ્વારા આજે થરાદ, લાકડી અને વાવ એમ 3 તાલુકાના પદાધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહાકાળ સેનાના બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ ઈશ્વરસિંહ ઉર્ફે આઈ રાજપૂત, મહાકાળ સેનાના પ્રદેશ ઉપપ્રમુખ બળવંતસિંહ રાઠોડ, જિલ્લાના મહામંત્રી પ્રદીપસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ ભરતસિંહ ગોહિલ, ડીસા મહાકાલ સેનાના પ્રમુખ અશોકસિંહ સહિત મોટી સંખ્યામાં મહાકાલ સેનાના સભ્યો હાજર રહ્યા હતા. ગઢ ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત 7 મહિલાઓ અને 7 પુરુષો મળી 15નું સંખ્યાબળ છે, જ્યાં શનિવારે 11 કલાકે સરપંચના અધ્યક્ષ પદે ઉપસરપંચની ચૂંટણી યોજાઈ હતી, જેમાં રમેશભાઈ દેવાભાઈ કાપડે વિરુદ્ધ મહિલા ઉમેદવાર અંબાબેન પરમાભાઈ ભુટકાએ ઉમેદવારી નોંધાવતા
ચૂંટણી અધિકારી VH ભૂતડિયાએ આંગળીઓ ઊંચી કરાવી મતદાન કરાવ્યું હતું. આ મતદાનમાં રમેશભાઈ કાપડિયાની તરફેણમાં 11 અને અંબાબેન ગુટકાની તરફેણમાં 3 મત મળતા રમેશભાઈ કાપડીને ઉપસરપંચ પદે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણી બાદ નવીન સરપંચ વસંતભાઈ રાઠોડ અને ઉપસરપંચ રમેશભાઈ કાપડિયાએ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે પૂર્વ સરપંચ ખોડીદાસ પટેલે નવીન બોડીનું અભિવાદન કરી શુભકામનાઓ પાઠવી હતી. ગઢ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી સંપન્ન થઈ હતી. ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં આજે નાના ભૂલકાઓ રમતગમતમાં મશગુલ જોવા મળ્યા હતા. બાળકોમાં બાળપણથી જ ખેલદિલીની ભાવનાનો વિકાસ થાય અને બાળકોમાં પડેલી સુસુપ્ત શક્તિઓ જાગૃત થાય તે આશયથી આદર્શ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં યોજાયેલા બાળ રમતોત્સવમાં આજે બાળકોનો અભ્યાસનો ભાર બાજુમાં મૂકીને રમતગમતનો આનંદ લૂંટતા નજરે પડ્યા હતા. સવારની ફૂલ ગુલાબી ઠંડીમાં આ માસૂમ બાળકોના ચહેરા સ્મિતથી ખીલી ઉઠ્યા હતા. અલગ અલગ રમતોમાં ભાગ લઈ રહેલા બાળકો પણ ઉત્સાહમાં જણાતા હતા. આજે આદર્શ હાઈસ્કૂલમાં યોજાયેલા આ રમત ઉત્સવમાં એક રમત જલેબી ખાવાની પણ હતી, જેમાં નાની બાલિકાઓના હાથ બાંધીને ઉપર લટકાવવામાં આવેલી જલેબીઓ મોંથી ખાવાની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં નાની બાલિકાઓ એકદમ નિર્દોષ ભાવે રમતમાં મગ્ન બનીને ભાગ લેતી નજરે પડી હતી. એક ખેલાડીએ પોતાનો કૂદકો હોય એ પણ નંબર થોડો એમના હવે રસ્તા કેટલી હરીફાઈના ફાઇનલ હરીફાઈનો પ્રવેશ. તો બીજી તરફ આ રમત ઉત્સવમાં નાના બાળકો તેમના બાવડાઓનું જોર પણ બતાવતા નજરે પડ્યા હતા. આ બાળ ગોપાલ આજે આદર્શ હાઈસ્કૂલમાં યોજાયેલા રમોત્સવમાં રસ્સા ખેંચની સ્પર્ધામાં ભાગ લઈને આનંદિત જણાઈ રહ્યા હતા. તો પહેલા ધોરણમાં અભ્યાસ કરતા બાળકો માટે દડા ફેંક સ્પર્ધા યોજાઈ હતી. આજે ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં યોજાયેલા આ રમત ઉત્સવમાં ડીસાની આદર્શ હાઈસ્કૂલના માધ્યમિક વિભાગના પ્રધાનાચાર્ય અમૃતલાલ અવસ્થી, પ્રાથમિક વિભાગના આચાર્ય સુમતિબેન સહાયતા, વ્યાયામ શિક્ષક પ્રવીણભાઈની, સામરભાઈ ચૌધરી, ધરતીબેન દરજી સહિત અન્ય શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા અને આયોજનને સફળ બનાવ્યું હતું. આ રમતોત્સવની વધુ વિગતો શાળાના શિક્ષિકા હર્ષિલાબેન પ્રજાપતિએ આપી હતી. નમસ્કાર. આદર્શ પ્રાથમિક શાળા ડીસા. આ આદર્શ પ્રાથમિક શાળા ડીસાએ આજે રમતોત્સવનું આયોજન કરેલું. તેમાં કુલ 17 ગેમો અમે રાખેલી. ધોરણ 1, 2 અને 3 અને 4ને અનુલક્ષીને એમના બાળકોમાં સુસુપ્ત શક્તિઓનો વિકાસ થાય, એમનામાં રહેલી શક્તિઓ બહાર લાવવાની અમે એક આયોજન કર્યું છે. જેમાં ધોરણ 1ના વિદ્યાર્થીઓએ નિશાનબાજી, વજન ઉચકીને દોડવું, બહેનો માટે બિંદી લગાવી, સંગીત ખુરશી અને લોટ ફૂંકનું આયોજન કર્યું હતું. ધોરણ 2ની અંદર માટલા ફોડની સ્પર્ધા, લાંબી કૂદની સ્પર્ધા, લીંબુ ચમચીની સ્પર્ધા અને કોથળા દોડનું આયોજન કરેલું. ધોરણ 3ની અંદર 50 મીટરની દોડ, ફુગ્ગા ફોડ, જલેબી ખાવી, 1 મિનિટનો શો તેવી સ્પર્ધાઓનું અમે આયોજન કરેલું. ધોરણ 4ની અંદર રસ્સા ખેંચ, કબડ્ડી, મહેંદી હરીફાઈ અને દોરડા કૂદનું પણ આયોજન કરેલું. બહેનોએ અને ભાઈઓએ આ રમતોત્સવમાં આ શાળાના કુલ 900 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને દરેકે પોતાનું ખૂબ સરસ પ્રદર્શન રાખ્યું, પોતપોતાનું કૌશલ્ય બતાવ્યું અને આ રમતોત્સવને ખૂબ સરસ રીતે વિજયી બનાવ્યો. હર્ષિલાબેન પ્રજાપતિ. ડીસા શહેરમાં એકવાર ફરી તસ્કર ગેંગ સક્રિય બની છે. એક જ રાતમાં તસ્કરોએ એક જ વિસ્તારમાં 2 અલગ સ્થળો પર ચોરીની ઘટનાને અંજામ આપીને પોલીસ સામે પડકાર ફેંક્યો છે. ડીસા શહેરના લાલચાલી વિસ્તારમાં આવેલી
પ્રકાશ અગરબત્તી નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી દુકાનમાંથી શટર તોડી 25,000 રૂપિયાની રોકડ ચોરી ગયા હતા. સવારે 7:30 વાગે હું આવેલો દુકાન ખોલવા, તો બાજુવાળી દુકાનના તાળા તૂટેલા હતા. તો મેં હવે પ્રકાશભાઈને જાણ કરી કે તમારી દુકાનના તાળા તૂટેલા. પ્રકાશભાઈ આવ્યા, એમને અંદર તપાસ કરી તો 25-20 હજારની ચિલ્લર ને 5,000 રોકડા ચોરી ગયેલા છે. અમારે પોલીસને નમ્ર વિનંતી છે કે આ વિસ્તાર બિઝનેસમેન છે, તો પોલીસને પેટ્રોલિંગ કરવી ખાસ વિનંતી. અન્ય એક ચોરી લાલચાલી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં થઈ છે. દીપક ભાટી નામના વ્યક્તિના ઘરમાં આ ચોરીની ઘટના બની છે. લાલચાલી વિસ્તારમાં બાવા ગેરેજ નજીક આવેલ દીપક ભાટીના મકાનમાંથી તસ્કરો એલસીડી સ્પીકર સહિત 60,000ની કિંમતના ઘર વખરીના સામાનની ચોરી કરી ગયા છે. તસ્કરોએ દીપક ભાટીના મકાનને ત્યારે જ નિશાન બનાવ્યું જ્યારે દીપક ભાટી લગ્ન પ્રસંગે બહાર ગામ ગયેલા હતા. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ચંડીસરની જીલ છાપિયાએ છોડી દેશભરમાં પોતાની છાપ. દિલ્હી ખાતે યોજાયેલી નેશનલ કિક બોક્સિંગમાં મેળવ્યો સિલ્વર મેડલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. રાત્રે શટર તૂટ્યું લાગે છે. તમારી દુકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા છે? હા લાગેલા છે. ભાઈ તમારા સીસીટીવી કેમેરાના ફૂટેજ બતાવો. હા સાહેબ. તમારા ફૂટેજનું રિઝલ્ટ તો કેટલું ચોખ્ખું છે. હોય જ ને સાહેબ. આ કેમેરા તો ગેલેક્સી હાઈફાઈમાંથી લીધેલા છે. 5 દિવસ પહેલા મારે ત્યાં ચોરી થઈ હતી, એનું પગેરું મળ્યું? ના, એ તો હજી વાર લાગશે. કારણ તમારે ત્યાં સીસીટીવી કેમેરા નહોતા લાગેલા. અરે સાહેબ, આ તો પેલો જગલો. હવલદાર, આ જગલાને પકડીને પોલીસ સ્ટેશનમાં હાજર કરો. જી સાહેબ. સાહેબ, આ જગલો. ગેલેક્સી હાઈફાઈમાં આવો અને હાઈફાઈ સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાવી નિશ્ચિંત બનો. ગેલેક્સી હાઈફાઈ 30 પુષ્પાંજલિ હાઇટ્સ, રાજકમલ ફ્રેશની ઉપર, નવા બસ સ્ટેન્ડની સામે, ડીસા. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, ધ પરફેક્ટ સેલિબ્રેશન વેન્યુ. લગ્ન તથા રિસેપ્શન માટે 2500 થી 3000 માણસોની વ્યવસ્થા ધરાવતો વિશાળ ગાર્ડન. કોન્ફરન્સ, બર્થડે પાર્ટી અને રિંગ સેરેમની માટે 500 થી 600 માણસોની સગવડ ધરાવતો સેન્ટ્રલ એસી બેન્ક્વેટ હોલ. સ્ટોર રૂમ સાથે વિશાળ રસોડાની સુવિધા. 24 કલાક પાણી માટે બોરની સુવિધા. દરેક પ્રસંગો માટે એટેચ ડબલ બેડ, એસી લક્ઝરીસ રૂમની સુવિધા. દુલ્હા તેમજ દુલ્હનને તૈયાર થવા માટે એસી રૂમની સુવિધા. વિશાળ કાર પાર્કિંગની સુવિધા. પાર્ટી પ્લોટ તરફથી ગેટ, ચોરી, લાઇટિંગ, ડેકોરેશન, રિસેપ્શન સ્ટેજ, જમવાના કાઉન્ટર, ડિશ કાઉન્ટર અને મોકટેલ કાઉન્ટર સાથે સોફા, ખુરશી અને ટેબલની સુવિધાઓ મળશે. તો આપના શુભ પ્રસંગોએ પાર્ટી પ્લોટ બુકિંગ કરવા માટે અમારો સંપર્ક કરો. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, રાજમંદિર સિનેમાથી નજીકના અંતરે, ડીસા પાલનપુર હાઈવે રોડ પર, ભોયણ પિકઅપ સ્ટેન્ડની બાજુમાં, ડીસા. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, ધ પરફેક્ટ સેલિબ્રેશન વેન્યુ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર લાવ્યું છે
ઇન્ટેરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ પીવીસી વોલ અને વોટરપ્રૂફ છે. પતરાવાળા મકાનોમાં પીવીસી સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો. ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો. તેમજ એસીના બિલમાં 25%ની રાહત તથા ઝૂનવણી ડિઝાઇન અને ઉધઈથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો. પીવીસી અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે. તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં ઇન્ટેરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો. અમારું સરનામું છે નેક્સ્ટ જેન ઇન્ટેરિયર, દુકાન નંબર 1011 પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 97 234 55 530. હવે પીઓપી નો ગયો જમાનો અને પીવીસી અપનાવો. નેક્સ્ટ જેન ઇન્ટેરિયર. વિરામ બાદ સ્વાગત છે. ચંડીસરની જીલ છાપ્યા દિલ્હી ખાતે યોજાયેલી નેશનલ કિક બોક્સિંગમાં સિલ્વર મેડલ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી છે. તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલી નેશનલ કિક બોક્સિંગમાં ગુજરાતમાંથી 3 વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં 2 વિદ્યાર્થીની સોમનાથ જિલ્લાની હતી, જ્યારે 1 વિદ્યાર્થીની બનાસકાંઠા જિલ્લાના ચંડીસર ગામની જીલ છાપ્યા હતી. અને જીલ છાપ્યા આ ટુર્નામેન્ટમાં દમદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ મેળવીને સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત તેના પરિવારનું સર પણ ફખરથી ઊંચું કરી દીધું છે. જીલ છાપ્યા પાલનપુર તાલુકાના ચંડીસર ગામના નિવૃત્ત ડીવાયએસપી પીએમ છાપિયાની પોત્રી છે અને તાજેતરમાં જ 15 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી દિલ્હીના તારક કટોરા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયેલી નેશનલ કિક બોક્સિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાના નામે વિન્ડો. ધારાસભ્યની રજૂઆત બાદ પણ સિવિલ હોસ્પિટલમાં નથી લગાવાતા સીસીટીવી કેમેરા. બાળકોમાં શિક્ષણ અને શાળાઓમાં ભૌતિક સુવિધાઓનો ગ્રાફ ઊંચો લાવવાના દાવા સાથે સરકારે શરૂ કરેલા ગુણોત્સવની ઉડી ધજિયા. ડીસા તાલુકાના ચંદાજી ગુડિયા ગામમાં છેલ્લા 8 માસથી એક પણ ઓરડા વગર કડકડતી ઠંડીનો અભ્યાસ કરી રહ્યા છે માસૂમો. વાલીઓએ શાળાને કરી તાળાબંધી. ડીસામાં ફરી તસ્કરો થયા એક્ટિવ. એક જ રાતમાં એક વિસ્તારમાં 2 ચોરીની ઘટનાઓને અંજામ આપી પોલીસને આપી ચેલેન્જ. ચંડીસરની જીલ છાપિયાએ છોડી દેશભરમાં પોતાની છાપ. દિલ્હી ખાતે યોજાયેલી નેશનલ કિક બોક્સિંગમાં મેળવ્યો સિલ્વર મેડલ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.